નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ. ટેકનોલોજી એ શિક્ષણનું વધુ અસરકારક, સરળ અને સર્વસુલભ બનાવવાનું છે. શક્તિશાળી સાધન છે. આજના ડિજિટલ યુગમાં શિક્ષણ અને ટેકનોલોજી એકબીજાને પૂરક બની ગઈ છે, એવું પણ કહી શકે એકબીજાને એક સિક્કાની બે બાજુઓ કે જે છે એ બંને સાથે રહીને જ કાર્ય કરી શકે. તો સારી સાથે રહીને કાર્ય કરી અને સારું શિક્ષણ આપી શકીએ. માહિતી અને સંચાર ટેકનોલોજીના વિકાસના કારણે જ શિક્ષણમાં ની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. હવે શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી નહીં મર્યાદિત રહ્યું નથી, પરંતુ ડિજિટલ માધ્યમો દ્વારા ગમે ત્યારે ગમે તે જગ્યાએ છે એ શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. શિક્ષણમાં સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ એપ્લિકેશન, ઇન્ટરનેટ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI ટેકનોલોજી, આધુનિક સાધનોનો વ્યાપક રીતના ઉપયોગ થઈ શકે. દીક્ષા પોર્ટલ છે, જી શાળા છે, સ્વયં પોર્ટલ છે ને PM-eવિદ્યા આવા જે અન્ય ડિજિટલ પ્લેટફોર્મો છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ છે એ શિક્ષકોને સારી ગુણવત્તાયુક્ત અભ્યાસની સામગ્રીઓ અને વિડીયો પાઠ, પ્રશ્ન બેંક અને સ્વ અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એવા બધા પ્લેટફોર્મો પણ કાર્યરત છે કે જે ક્યાંક ને ક્યાંક છે એ શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સારું શિક્ષણ બનાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ડિજિટલ ટેકનોલોજીની જયારે વાત થતી હોય ત્યારે ઘણી બધી રસપ્રદ બાબતો એવી હોય છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કે ટેકનોલોજીના શિક્ષણમાં વધુ રસપ્રદ અને દ્રશ્ય જે દ્રશ્યાત્મક એટલે કે જે ચિત્ર દ્વારા વિદ્યાર્થી કેન્દ્રી બને છે. એનિમેશન વિડીયો છે, વર્ચ્યુઅલ લેબ છે, પછી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ છે એમના વિષયને જે અઘરો લાગે છે એ અઘરા વિષયને સરળ બનાવવામાં અને સરળતાથી તે સમજી શકે એવા પ્રયત્નો સાથે છે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે હાલ ઓનલાઈન શિક્ષણ છે, ઓનલાઈન પરીક્ષા છે, ડિજિટલ મૂલ્યાંકન છે, તાત્કાલિક પ્રતિસાદ અને શિક્ષણની ગુણવત્તામાં પણ સારો વધારો થતો જોવા મળે છે કે આવા બધા ડિજિટલ એપ્લિકેશનો છે, ડિજિટલ ટેકનોલોજીનો જે ઉપયોગ થઈ રહ્યો છે એના દ્વારા જયારે અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણે શિક્ષણની અંદર સમજવું અને વિચારવું એ ખુબ સરળ બની ગયું છે અને તાત્કાલિક છે એના જવાબનું સોલ્યુશન પણ મળી શકે. કોઈ ક્વેશ્ચન હોય તો અત્યારે ગૂગલ જેવા સારા પ્લેટફોર્મ છે કે જેના દ્વારા માહિતી છે એ તરત જ તમારા એક નાની એવી સ્ક્રીન ઉપર પણ તરત જ ખબર પડી જાય છે. તો આવી બધી બાબતો જોઈ શકીએ અહિયાં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એમાં પણ શિક્ષણમાં ટેકનોલોજીના અસરકારક ઉપયોગ વિશે પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ વધુ સુલભ અને સર્વ સમાવેશક અને કૌશલ્ય આધારિત જે બનાવવામાં આવ્યું છે. શિક્ષકો પણ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી અને તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે ટેકનોલોજી અનેક લાભો છે, ટેકનોલોજીના ઘણા બધા લાભો થતા તમને જોવા મળે છે, પરંતુ તેનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો પણ જરૂરી છે. કારણ કે જે વસ્તુનો લાભ થતો હશે ત્યાં એનો ક્યાંક ને ક્યાંક ગેરલાભ પણ જોવા મળે છે. તો એમાં શું જોવા મળશે તો કે ડિજિટલ વ્યસન બની જાય. એટલે કે મોબાઈલની સ્ક્રીન જોતે જોતે રીલોના ચક્કરમાં વયા જાય. ખોટી માહિતી ઘણી વખત કોઈ વ્યક્તિ આપતું હોય તો એનું પણ ક્રોસ વેરિફિકેશન કરવું પડે. સાયબર સુરક્ષા, સ્ક્રીન ટાઈમ વગેરે જેવા પડકારો છે વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઈએ કે જેથી એને માહિતી આપવી જોઈએ કે ટેકનોલોજીનું શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી. તે વધુ અસરકારક બનાવવાનું એક સાહસક સાધન છે. એટલે કે સારું એવું એક પ્લેટફોર્મ છે કે જેના દ્વારા તમે છે એ શિક્ષણને સરળ બનાવી શકો. પણ શિક્ષકની જગ્યાએ એ છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભ્યાસ થઈ શકવાનો નથી. કારણ કે અમુક વસ્તુ છે એના ડાઉટ સોલ્વ કરવા માટે શિક્ષકની જરૂરિયાત પડે છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છે એ ઉપયોગ સંતુલિત ઉપયોગ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો શિક્ષક છે વિદ્યાર્થીને અને સમાજ ટેકનોલોજીનો સર્જનાત્મક છે તો જવાબદારી પૂર્વક ઉપયોગ કરશે તો જ તે શિક્ષણનું વધુ ગુણવત્તાયુક્ત બનશે. સર્વ સુલભ અને અસરકારક બનશે. આ રીતે ટેકનોલોજી છે એની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં આવે છે અને મહત્વપૂર્ણ યોગદાન આપશે. ટેકનોલોજી બાબતના મુદ્દાઓ અહીં આપેલા છે.
કે જે તમારા નિબંધને એક સારો બનાવી શકો. ટેકનોલોજીની અંદર પડકારો પણ વધારે તમે એડ કરી શકો છો કે આ પ્રકારના પડકારો હોઈ શકે છે અને નિબંધને આપણે સારો છે એ બનાવવાનો છે અને જો નિબંધ સારો લખાશે તો માર્ક પણ પૂરા આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.